રાજકોટમાં પોલીસનું ફરી એક વખત નાક કપાયું. પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થઈ ગયો. સયાજી હોસ્પિટલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો. કોન્સ્ટેબલને ધક્કો મારી આરોપી ભાગી ગયો. પોલીસના નાક નીચેથી ભાગતો આરોપી સીસીટીવીમાં કેદ થયો છે. તો ફરાર આરોપીને પકડવા માટે પોલીસે નાકાબંધી પણ કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરા શહેરની આ વાત કે જ્યાં પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. માનુ, વડોદરા શહેર પોલીસનું ફરી એક વખત નાક કપાયો. પોલીસ જાપ્તામાંથી ભાગતો આરોપી સીસીટીવીમાં કેદ. શું અપડેટ? રાધા દુષ્કર્મનો કાચા કામનો આરોપી હતો અને એને એસએચજી હોસ્પિટલમાં સ્ક્રીનને લગતી સમસ્યા હતી એટલે લાવવામાં આવેલો હતો. ત્યારબાદ એ પોલીસને જે જાપ્તામાં કર્મચારીઓ હતા એમને ચકમો આપી અને ફરાર થઈ ગયો. જે રીતે ભાગ્યો છે એના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવી રહ્યા છે. તે સુરક્ષા કર્મીઓ જે જોડે હતા એમને નજર ચૂકવી અને ફરાર થઈ ગયો. જોકે ત્યારબાદ પોલીસ અને સ્થાનિક લોકોએ એને કોર્ડન કર્યો છે. અત્યારે એસએચજી હોસ્પિટલમાં 13 માળનું એક બિલ્ડિંગ બની રહ્યું છે અને આ બિલ્ડિંગના કોઈ માળે છુપાયો હોય એવી અત્યારે વિગતો મળી રહી છે. પોલીસે ડ્રોન કેમેરા આ ઉપરાંત માઇકથી એનાઉન્સ કરી રહી છે કે તને કોર્ડન કરી લેવામાં આવે છે, તું નીચે આવી જા. એટલે અત્યારે હાલ પોલીસ મથામણ કરી રહી છે અને પકડવાની, પરંતુ જે બિલ્ડિંગમાં એ છુપાયો છે એ બિલ્ડિંગને કોર્ડન કરી લીધું છે. રાવપુરા પોલીસની મોટી ટીમ છે ત્યાં પહોંચી છે અને અત્યારે કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને જે જાપ્તામાં આવેલા કર્મચારીઓ હતા એમની બેદરકારીના કારણે આ આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. અત્યારે હાલ તો રાવપુરા પોલીસ એને કોર્ડન કરી અને પકડવાની કાર્યવાહી કરી રહી છે. જી રાધા. જી માનો, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.